માય સેલ્ફ સાહિલ વાઘેલા ફરી એક વખત હું તમારું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। છેલ્લે આ જ ચેનલના માધ્યમથી આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10ની અંદર ભણવા માટે ભેગા થયા હતા। આ મહિનાની એન્ડમાં જે સ્કૂલમાંથી એક્ઝામ લેવાની છે તે એક્ઝામની અંદર ચેપ્ટર નંબર 8 પૂછાવાનું છે। પરિપત્રની અંદર ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 15 છે, એટલે કે ચેપ્ટર નંબર 2નો વિડીયો જે આપણે આ ચેનલમાં છેલ્લે જોયો હતો તેને આપણે ત્યાં સ્ટોપ રાખતા આજે ચેપ્ટર નંબર 8નું એક ઓવરવ્યૂ જોવા માટે જઈ રહ્યા છીએ। આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 8ના ઓવરવ્યૂ વિશે વાત કરીશું। ચેપ્ટર નંબર 8ના નામથી શરૂઆત કરીએ એટલે કે કુદરતી સંસાધનો, નેચરલ રિસોર્સિસ, એટલે કે કુદરતી સંસાધનોની વ્યાખ્યા આપી છે બુકની અંદર કે કુદરતી સંસાધન એટલે શું। બહુ સરસ મજાની વ્યાખ્યા છે કે કુદરતની અંદર સંસાધનો એટલે આપણે જાણીએ છીએ કે જે કંઈ બી આપણા જીવનમાં ઉપયોગીમાં આવતી વસ્તુ, એટલે કે કુદરતની અંદર તો હજારો વસ્તુ પડી છે, પણ એનો મતલબ એ નથી કે દરેક વસ્તુ આપણા માટે ઉપયોગી છે। આપણે તેનો આપણા બુદ્ધિશક્તિ, જ્ઞાન, કૌશલ્ય દ્વારા કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેને આપણે નેચરલ રિસોર્સિસ તરીકે ગણીએ છીએ। આગળ એક ટોપિક આવે છે કે સંસાધનોના ઉપયોગો, એટલે સંસાધનો જે બી સંસાધનો છે, સંસાધનો શું છે આપણે આગળ જોઈએ છીએ। સંસાધનોની વાત આવે એટલે કે આપણે પુનઃ પ્રાપ્ય પણ હોઈ શકે ને પુનઃ અપ્રાપ્ય પણ હોઈ શકે। સૂર્યની ઉર્જા હોય કે પછી ભરતી ઓટ હોય, સમુદ્રના મોજા હોય અને બીજી બાજુ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જે ખૂટી જઈ શકે એવા હોય, એ તમામ વસ્તુઓ સંસાધનોની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। હવે સંસાધનોના ઉપયોગની વાત કરીએ તો ખોરાક તરીકે આપણે શું ઉપયોગ કરીએ છીએ, તો ખોરાક તરીકે આપણને પ્રાણીઓમાંથી, પશુમાંથી આપણને જે દૂધ મળે છે કે કહેતા કે પછી આપણને તેમનું માંસ મળે છે। બેઝિક વાત છે, માછલાઓનો શિકાર કરીને આપણે માછલા પ્રવૃત્તિ જે છે। બીજી વાત કરીએ તો મધમાખીઓમાંથી આપણે મધ તરીકે ખોરાકનો બેઝિક ઉપયોગ કરી શકીએ છીએ। એનાથી આગળ વાત કરીએ તો કાચા માલ તરીકે સંશોધનનો શું ઉપયોગ છે, તો કે ઊન, ચામડા, જે પ્રાણીઓમાંથી આપણને પ્રાણીના ચામડીમાંથી આપણને ઊન, તેના ચામડા, માંસ, અમુક તત્વ એ બધા આપણે કાચા માલ તરીકે આપણે લઈ શકીએ છીએ। ખનિજ તત્વો છે તેને પણ આપણે કાચા માલ તરીકે લઈ શકીએ છીએ। શક્તિ સંસાધનો શું છે, તો કે શક્તિ સંસાધનોની અંદર કોલસામાંથી આપણે જાણીએ છીએ કે લાઇટ, સૌર ઉર્જા, એ બધા આપણે શક્તિ સંસાધનોમાં પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ભરતી ઓટ, મોજા, જળધોધ, ટર્બાઇન દ્વારા જે ધોધ પડે છે તેના દ્વારા આપણે જે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, આ બધાને શક્તિ સંસાધનોમાં આપણે લઈ શકીએ છીએ। સંસાધનોના પ્રકાર, આપણે આ વિડીયોમાં ઓવરવ્યૂની વાત છે એટલે હું થોડો સ્પીડમાં જઈ રહ્યો છું। સંસાધનોના પ્રકાર આપણે જોઈએ તો મુખ્ય એક કોષ્ટક આપ્યો છે, જે તમને સ્ક્રીન ઉપર કોષ્ટક દેખાતો હશે। એ કોષ્ટકની વાત કરીએ તો તેમાં માલિકીના આધારે, પુનઃપ્રાપ્યના આધારે અને વિતરણ, આ ત્રણના આધારે ખાસ એના પ્રકાર પાડવામાં આવ્યા છે। માલિકીના આધારે એટલે કે ચોક્કસ વ્યક્તિ એનો માલિક હોઈ શકે, તેની અંદર પણ 3 પ્રકાર આપી દીધા છે કે તેની અંદર જે તે રાષ્ટ્રની માલિકી હોય, વ્યક્તિગત માહિતી હોય, રાષ્ટ્રની માહિતી હોય, જે વ્યક્તિની માલિકી હોય તો તેની અંદર જમીન, મકાન આવી શકે છે। ત્યારબાદ પુનઃપ્રાપ્યની વાત કરું તો તમને સ્ક્રીન ઉપર દેખાઈ શકતું હોય કે જે સંસાધનો આપણને ફરીથી પ્રાપ્ત થઈ શકે તેમ છે, જેમ કે સૂર્ય ઉર્જા છે, ભરતી ઓટ, જળધોધ, આ બધા આપણને ફરી પ્રાપ્ત થઈ શકે છે, મતલબ અખૂટ છે। આવા સંસાધનો આપણે પુનઃપ્રાપ્યની અંદર મૂક્યા છે। અને ત્રીજું વિતરણ છે કે જેની અંદર 4 પ્રકાર આપ્યા છે। એક તો સરળતાથી, સુલભ રીતે આપણને મળી શકે, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન લગભગ પૃથ્વી ઉપર આપણને મળી શકે। એનાથી આગળ વાત કરીએ તો અંદર વાત છે કે ભૂમિ, જમીન, તો કે એક નિશ્ચિત જગ્યાઓ ભૂમિ છે, ક્યાંક પાણી છે, એવી સામાન્ય રીતે ઉપલબ્ધ થઈ શકે। એનાથી આગળ થોડું હાર્ડ એટલે કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, આ અલગ અલગ જગ્યાએ મળી શકે અને એકદમ વિરલ છે, જે મળવા બહુ મુશ્કેલ છે એવું એક વાત મૂકી છે કે ક્રાયોલાઇટ ખનિજ છે, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે। એટલે કે આ જે કંઈ બી પ્રકાર છે તે પ્રકાર આપણે ખાસ જોયા। હવે એક ટોપિક અંદર છે કે તેના આપણે આગળ વાત છે કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કેવી રીતે કરી શકીએ। સંસાધનોનું આયોજન કેમ કરવું પડે, પહેલાં તો એ જાણવું પડે, કારણ કે પુનઃપ્રાપ્ય એટલે કે જે પુનઃપ્રાપ્ય છે તેનો તો વાંધો નથી, પણ પુનઃ અપ્રાપ્યનો આપણે બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ। જો તેની જાળવણી નહીં કરીએ, જો તેનું સંરક્ષણ નહીં કરીએ તો ભવિષ્યમાં તે ખૂટી જશે અને આવનારી પેઢી માટે મુશ્કેલી સર્જી શકે। માટે આપણે તેનું સંરક્ષણ અને તેનો જાળવણી કરવા માટે કંઈક પ્રયત્ન કરવા જોઈએ। તો શું પ્રયત્ન કરવા જોઈએ, તો તેના મુદ્દા તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે। તો સૌથી પહેલો મુદ્દો છે કે દેશ કે પ્રદેશના એકમ ગણી વપરાયેલી સંભવિત સંસાધનોની ઉપલબ્ધિની જાણકારી, એટલે કે ડેટા કલેક્ટ કરવો પડશે કે કેટલું વપરાયું છે અને કેટલું હજી બાકી છે। બીજા મુદ્દાની વાત કરીએ, મર્યાદિત છે, તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો। એટલે કે આપણે બેઝિક નાના ધોરણોમાં ભણ્યા છીએ કે જરૂર હોય ત્યાં લાઇટ ચાલુ રાખવી, જરૂર હોય ત્યાં બંધ કરવી। એટલે કે આપણે જાતે સમજીને મર્યાદિત રીતે તેનો ઉપયોગ, મર્યાદિત હોવાના કારણે આપણે જાળવણી એટલે કે સાચવીનો ઉપયોગ કરવો પડશે। માત્રા વધારી શકાય તેવા પ્રયત્ન કરવા જોઈએ।
એટલે કે તેની માત્રા વધી શકે તેવો આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મર્યાદિત માત્રામાં છે તે જાળવી રાખવા અને તકનીકી નિકાસ દ્વારા વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવી. અત્યારે પેટ્રોલ ખૂટી જાય તેવી પરિસ્થિતિમાં છે તો વૈજ્ઞાનિકો પાણીથી અથવા તો સૂર્ય ઉર્જાથી જે ગાડી અથવા બાઇક ચાલી શકે તેવા પ્રયત્નમાં છે. આગળ વાત કરીએ તો કાયદા નિયમ બનાવવા પડશે. જે તે સરકાર દ્વારા તેને સાચવવા માટે, તેની જાળવણી કરવા માટે ચોક્કસ કાયદા બનાવવા પડશે અને તેનું અમલીકરણ ખાસ થવું જરૂરી છે. જનજાગૃતિના કાર્યક્રમો કરીને તેના માટેની આપણે જનજાગૃતિ અભિયાન ફેલાવવું પડશે. માટે આ આપણે વાત કરી. હવે આપણે જમીન નિર્માણની વાત કરવાનો ઓવરવ્યૂ લેવા જઈ રહ્યા છે. તો હવે આપણે જમીન નિર્માણની વાત કરીએ. જમીન નિર્માણ એટલે પહેલાં તો આપણે એ જાણી લઈએ કે જમીન એટલે શું, તો કે ભૂસપાટીના ઉપરનું પડ જે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આપણે જમીન વિશે જાણીએ જ છીએ. જમીનના ખવાડના કારણે એટલે કે ધોવાણના કારણે ક્ષારોની અદલાબદલી કે નીચેના ક્ષાર ઉપર આવતા હોય છે. આ રીતે ખવાડના માધ્યમથી જમીન નિર્માણની પ્રક્રિયા થતી હોય છે. વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા જમીનની અંદર રહેલી હોય છે. આપણે જાણીએ છીએ કે જમીનની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે. જમીનની ફળદ્રુપતા તે પોષક તત્વોના આધારે નક્કી થતી હોય છે. આમ જમીનના કારણે વનસ્પતિની વૃદ્ધિ થવાની ક્ષમતા એ જમીનના ઉપર રહી છે. હવે જમીનના પ્રકારની વાત છે. જમીનના પ્રકારો લગભગ બુક પ્રમાણે એટલા આપ્યા છે કે કાપની જમીન છે, રાતી જમીન છે, કાળી જમીન છે, લેટરાઇટ જમીન છે, રણ પ્રકારની જમીન છે, પર્વતીય જમીન છે, જંગલ પ્રકારની જમીન છે અને દલદલ પ્રકારની જમીન છે. 8 પ્રકારની જમીન છે. હવે આપણે યાદ રાખવા માટે એક ફોર્મ્યુલા તૈયાર કર્યું છે, એકદમ ઇઝી. કાપતી કાલે રણ પતંજલિ. કાપતી કાલે રણ પતંજલિ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. કાપ એટલે કે કાપની જમીન, કાપતી રાતીમાં તી અને તી એટલે કે રાતી જમીન. ત્યારબાદ છે કે કાપતી કાલે એટલે કે કામાં આવશે કાળી જમીન, લે એટલે લેટરાઇટ જમીન અને રણ પ્રકારની જમીન, અને ત્યારબાદ છે પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને લી એટલે કે લ એટલે કે દલદલમાં લ એટલે કે દલદલ પ્રકારની જમીન. 8 પ્રકારની જમીન આપણે જોવાની છે. તેમાં પહેલા જમીનની વાત કરીએ એટલે કે કાપની જમીનની વાત કરીએ તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે 43% જમીનની અંદર 43% ટોટલ જમીનના 43% ક્ષેત્રફળમાં કાપની જમીન છે. કઈ કઈ જગ્યાએ જોવા મળે છે આપણે થોડા સ્પીડમાં જઈશું. તો કે નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને મુખ ત્રિકોણ પ્રદેશમાં જમીનમાં આ પ્રકારની જમીન આવેલી છે. કયા કયા પોષક તત્વો છે તો તેની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે પ્રમાણમાં છે, જ્યારે નાઇટ્રોજનનું પ્રમાણ થોડા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની જમીનની અંદર આપણે ઘઉં, ચોખા, શણ વગેરે પાકો આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ એટલે કે રાતી જમીનની વાત કરીએ તો રાતી જમીન તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. 19% ક્ષેત્રફળમાં રાતી જમીન આવી છે. તમને એક ભારતનો નકશો દેખાતો હશે કે ક્યાં કયા પ્રકારની જમીન આવી છે. એ આખો નકશો બુકમાં પણ આપ્યો છે, તમને સ્ક્રીન ઉપર પણ દેખાતો હશે. ફરી આપણે રાતી જમીન ઉપર આવી જઈએ તો રાતી જમીનની અંદર કયા એરિયામાં છે તો કે દ્વિકલ્પના તમિલનાડુથી ઉત્તરના બુંદેલખંડથી પશ્ચિમના કચ્છ સુધી આ પ્રકારની જમીનો જોવા મળે છે. ફેરિક ઓક્સાઇડના લીધે તે લાલ કલરની જોવા મળે છે અને નીચે જતાં તે પીળા રંગની થતી જાય છે. મેગ્નેશિયમ ફોસ્ફેટની થોડીક ઉણપ હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર આપણે ઉગાડીએ છીએ. કાળી જમીનની વાત કરીએ તો કાળી જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 માર્ક્સના MCQમાં પૂછાઈ શકે છે. દખ્ખણના લાવાના પથ્થરોમાંથી આ પ્રકારની જમીનનો ઉદ્ભવ થયો તેવું માનવામાં આવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક આ 3 રાજ્યોની અંદર મુખ્યત્વે આ પ્રકારની જમીન જોવા મળે છે. કાળી જમીનની અંદર કપાસ થવાના કારણે કપાસની જમીન પણ કહેવામાં આવે છે. કાળી જમીન ગુજરાતમાં વાત કરીએ તો કે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા આ જિલ્લાઓની અંદર કાળી જમીન આપણને હાલમાં પણ જોવા મળે છે. કાળી જમીનની અંદર કપાસ સિવાય વાત કરીએ તો કે મગફળી, તમાકુ, અડદ આ પ્રકારના પાક આપણે લઈ શકીએ છીએ. આગળ આપણે બાકી રહેલા જમીનની વાત કરીએ એટલે કે લેટેરાઇટ, લેટિન ભાષાના લેટર એટલે કે આ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે લેટર ઈટ એનો શબ્દ અર્થ થાય છે ઈટ એટલે કે લાલ રંગની જમીન હોય છે. લાલ રંગ શેના કારણે છે તો કે લો ઓક્સાઇડ તત્વના કારણે એનો લાલ રંગ જોવા મળે છે. આ જમીન એટલી બધી જ્યારે ભીની હોય છે ત્યારે માખણ જેવી પોચી હોય છે અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે ખૂબ કઠણ થઈ જાય છે. આની અંદર કયા તત્વ રહેલા છે તો કે લો તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ વગેરે જેવા તત્વ રહેલા હોય છે અને થોડીક ઓછી ફળદ્રુપ જમીન હોય છે. આની અંદર ડાંગર, શેરડી, ચા, કોફી, કાજુ જેવા પાકોની ખેતી આપણે કરી શકીએ છીએ. ઝડપથી આપણે આગળ વધીએ તો રણ પ્રકારની જમીન જોઈએ તો કે આપણને ખ્યાલ જ છે કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાની ત્યાં વિષમ આબોહવા રહેલી હોય છે. તેના કારણે શું થાય છે કે તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
ગુજરાતની અંદર વાત કરીએ તો કે કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર આ પ્રકારની જમીન આવેલી છે. સિંચાઈની અંદર વાત કરીએ તો જો સિંચાઈની સુવિધા હોય તો આ પ્રકારની જમીનમાં જુવાર આપણે ઉગાડી શકીએ છીએ. આગળ વાત કરીએ પર્વતીય, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે પર્વતીય જમીન એટલે કે 2700 થી 3000 મીટર સુધીના એટલે કે 2-2.5-3 કિલોમીટર ઊંચા વિસ્તારવાળા જમીનમાં આ પ્રકારની ખેતી થાય છે. ત્યાં આ જમીનનું સ્તર પાતળું હોય છે અને પરિપક્વ હોય છે. દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ આપણને નામ પરથી જ ખ્યાલ આવે કે પર્વત ઉપર જ્યાં જમીન આવેલી હોય, અમુક સમતલ જમીન પર્વતની ઉપરના ભાગમાં ત્યાં આ પ્રકારની ખેતી આપણને જોવા મળે છે. પાઇન, ચીડ, દેવાદાર જેવા વૃક્ષો આ જમીનમાં ઉગતા હોય છે મોટે ભાગે. આગળ વાત કરીએ આ બાજુ તો કે જંગલ પ્રકારની જમીન છે કે આ પણ 3000 થી 3100 મીટર ઊંચાઈ સુધી જમીનની ઊંચાઈ સુધીમાં આ પ્રકારની ખેતી થતી હોય છે. આ પ્રકારની જમીન જોવા મળે છે. તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે પાંદડા સડવાથી, સેન્દ્રિય પ્રમાણે વધવાથી ઉપરનો ભાગ કાળો થઈ જાય છે અને નીચેની તરફ જતા ભૂરો કે લાલ રંગની જમીન આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો કે ચા, કોફી, તેજાના, મકાઈ, ઘઉં, ડાંગર આ પ્રકારના કેટલાક પાક તમને સ્ક્રીન ઉપર જે વાંચવામાં નોટ્સ દેખાય છે તેની અંદર લખાણ છે જ કે આ પ્રકારના પાકની ખેતી આપણે આ જમીનમાં કરી શકીએ છીએ. તેનાથી આગળની વાત કરીએ દલદલ પ્રકારની જમીન એટલે નામ પરથી જ ખ્યાલ આવે કે આ પ્રકારની જમીનની અંદર વધારે પડતી પાણીની અંદર આ જમીન રહેતી હશે. આ જમીનની અંદર વાત કરીએ તો કે ડાંગરની ખેતી મોટા ભાગે થાય છે, કારણ એટલા માટે કે ચોખાને વધારે પાણી જોઈએ. તો દલદલ પ્રકારની જમીનની અંદર ખાસ કરીને આ જુવારની એટલે કે કહેતા કે ડાંગરની ખેતી કરવી જોઈએ. ફોસ્ફેટ અને પોટાશ અલ્પના જોવા એટલે કે ઓડિશા ફોસ્ફેટ અને પોટાશ જેવા કેટલાક તત્વો આની અંદર આવેલા હોય છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગમાં ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાની અંદર આ પ્રકારની જમીન છે. અલ્પ અને મર્યાદિત માત્રામાં આ પ્રકારની જમીન છે. આગળ એક ટોપિક છે કે જમીન ધોવાણ. જમીન ધોવાણની વાત કરીએ તો જમીન ધોવાણ એટલે કે જમીનના ઉપરના પડમાં જ રહેલા કેટલાક જે ઉપયોગી તત્વ છે, ફળદ્રુપતાને લગતા તત્વ છે, એ રેતી, પાણી, વરસાદના કારણે જો વહી જાય તો એની ફળદ્રુપતા ઘટી જાય છે એટલે કે જમીનનું ધોવાણ થઈ જાય છે. આ પ્રકારની ઘટનાને જમીનના ધોવાણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો જમીનના ધોવાણને અટકાવવાના ઉપાય તમને સ્ક્રીન ઉપર દેખાશે કે હશે કે જમીનના ધોવાણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ. તો જમીનનું ધોવાણ અટકાવવા માટે જો સપાટી પરથી પાણી જતું હોય તો ત્યાં થોડા આપણે ખાડાવાળી પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. પડતર જમીન છે ત્યાં આપણે વૃક્ષો વાવવા પડે જેના કારણે પવનને એ અટકાવી શકે અને ત્યાંને લગતા જે સેન્દ્રિય ખાતર છે અથવા જે જમીનમાં ઉપયોગી સપાટી ઉપર રહેલા તત્વો છે એ વિખેરાઈ ના જાય એટલે કે પવનની સાથે આગળ ના વહી જાય. બીજી વાત કરીએ તો સીડીદાર ખેતી પદ્ધતિથી પણ આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. આ જ રીતે સેમ જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણની અંદર પણ આ જ વાત છે કે ભૂમિ સંરક્ષણની અંદર આપણે ભૂમિની અંદરથી વરસાદના કારણે જો કેટલાક પદાર્થો એટલે કે કેટલાક ઉપયોગી તત્વો વહી ના જાય, તેના માટે સપાટી પરથી નીકળી ના જાય, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, તો આ પ્રકારની સંરક્ષણ કરવું પડે એટલે કે ભૂમિનું જે આપણે સંરક્ષણ કરવું પડે તેના માટે આપણે જે ખાતરો છે એ ખાતરોને બચાવવા માટે એટલે કે ભૂમિની ફળદ્રુપતા બચાવવા માટે આપણે તેનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે. તો કે સંરક્ષણ કરવા માટે આપણે કયા ઉપાયો કરી શકીએ તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. સંરક્ષણ કરવા માટે આપણે સીડીદાર આપણે જોયું હશે કે જ્યારે ખેતરની અંદર એમ આડા પટ્ટા કરીને ખેતી કરતા હોય છે તો તેનું કારણ એ જ હોય છે કે જે ભૂમિનું સંરક્ષણ ઉપયોગી તત્વો તે વહી ના જાય તેના કારણે સંરક્ષણ કરતા હોય છે. બીજા ઘણા બધા ઉપાયો તમને બુકની અંદર પણ જોવા માટે મળશે. તો આપણે આ એક ક્વિક ઓવરવ્યૂ આ ચેપ્ટરનો કર્યો હતો કે જેની અંદર મેં કેટલીક સામાન્ય વાતો આ ચેપ્ટરને લગતી કરી હતી. ફરી એક વખત આપણે ડિટેલિંગ વિડીયો આગળ સમય જતાં એક ટોપિકનો આપણે મૂકીશું ત્યારે તમે શાંતિથી એક વખત આ નોટ્સ બધી એક વખત વાંચી લેજો. અને જે જમીનને ખાસ જમીનમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે તો જમીનને યાદ રાખવાનું સૂત્ર તમને આ વિડીયોમાંથી મળ્યું છે. તો ખાસ તમારા 10મા ધોરણના મિત્રોને આ ક્વિક ઓવરવ્યૂ જોવા માટેનો વિડીયો તમે શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એ જ વિનંતી. ધન્યવાદ.